લંડન જતું વિમાન તૂટી પડવાની ઘટનામાં ભરૂચના 3 મુસાફરના જીવ ગયા છે। ભરૂચના જંબુસર બાયપાસ રોડ પર અલ્મીના પાર્કમાં રહેતા 55 વર્ષીય સાજીદાબેન મિસ્ટર તેમની સિસવરીમાં રહેતી તબીબી દીકરી ડોક્ટર શાહિસ્તાની મળવા માટે જઈ રહ્યા હતા। બે દીકરીઓ તેમને અમદાવાદ એરપોર્ટ પર મૂકી રિક્ષામાં રેલવે સ્ટેશન પર પરત આવતી હતી ત્યારે જ વિમાન દુર્ઘટનાના સમાચાર મળ્યા। ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાંથી અમદાવાદથી લંડન જતી એક ફ્લાઇટ ટેક ઓફના સમયે ક્રેશ થઈ જતા એમાં ઘણા લોકો મૃત્યુ પામેલા છે અને ઘણા લોકો ઇન્જર પણ થયેલા છે। અત્યારે અમને ખબર પડતા અલમીના પાર્ક સોસાયટીમાં રહેતા સાજીદાબેન ડૉક્ટર સલીમ કાવીવાલા મિસ્ટર એ બેન પર એમની દીકરીને મળવા માટે લંડન જઈ રહેલા હતા। અત્યારે દુઃખદ સમાચાર માટે અમે એમના ઘરે પર અત્યારે જઈને આવ્યા। ડૉક્ટર સલીમ પોતાના તાત્કાલિક ખબર પડતા એવો અમદાવાદ સિવિલ ખાતે પહોંચી ગયેલા છે। અલ્લાહ તાલાજીને ઈશ્વરથી અમે દુઆ કરીએ કે જે ઘાયલ થયેલા લોકો છે તે વહેલી તકે સાજા થાય। કરજણના સાસરોદના આદમભાઈ તાજુ હાલમાં પત્ની હસીના તાજુ સાથે વતન આવ્યા હતા, જેઓ ઈદ કરીને પરત લંડન જઈ રહ્યા હતા। તેમની સાથે તેમના જમાઈ પણ લંડન જવા ફ્લાઇટમાં બેઠા અને અમદાવાદમાં જ વિમાન દુર્ઘટના સર્જાતા સાસરોદના એનઆરઆઈ તાજુ દંપતી અને ભરૂચ રહેતા જમાઈ અલ્તાફભાઈ પટેલનું મોત નીપજ્યું। જંબુસર તાલુકાના સારોદ ગામે રહેતા સલીમ પટેલના દીકરા 27 વર્ષીય સાહિલ પટેલ અગાઉ અમેરિકા અને ઝાંબિયા જઈ આવ્યા છે। ઇંગ્લેન્ડની સરકારે બહાર પાડેલા ડ્રોમાં સાહિલનું નામ નીકળતા તે વર્ક પરમિટ ઉપર જવા માટે રવાના થયો હતો। પ્રથમ વખત ઇંગ્લેન્ડ જતા તેની સફર અંતિમ બની રહી, જ્યારે મૂળ આમોદના સરભાણના અને હાલ સુરત દીકરીના ઘરે રહેતા 51 વર્ષીય કૈલાસબેન દયાનીનું પણ પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું છે। જિલ્લામાં 4 વ્યક્તિઓના મૃત્યુથી મુસ્લિમ સમાજ અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે।